માળિયાહાટીના જિલ્લા પંચાયત બેઠક સીટની મીટિંગ યોજાતા રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ બેઠકમાં 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને જનમેદની ઉપસ્થિત રહી હતી। ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લાગ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। माड़िया जिला पंचायत का प्रवास अर्थे माड़िया मुकामे हमारा आकाशा स्टेटना युवराज राज्यसभा सांसद आदरणीय केसरी सिंह की उपस्थिति में आज जिला पंचायत प्रवास आयोजित किया। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ માળિયા जिला पंचायतમાં વિવિધ સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે આજે બધા આગળ વધ્યા। હાટી ક્ષત્રિય સમાજ અને કારડિયા રાજપૂત સમાજને ભાજપ તરફ રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। 370 તેમજ રામ મંદિર સહિત વિકાસના કામ મજબૂત કરવા તેમજ વિકસિત ભારત બને તે માટે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। આ કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયાએ કર્યું હતું। माड़िया मुकामना सभाना माड़िया विस्तार समाज की हाजरी में आज आ कार्यक्रम साथ जोड़ायेलू क्षत्रिय समाज आवता समय आ विस्तार की विस्तारना जोगी बहुमती लीड आपवानी खातरी साथ आ कार्यक्रम माड़िया मुकामे